રાજકોટમાં વૃદ્ધાના કારમાં સ્ટન્ટ કર્યાના એ વાયરલ વિડીયોનો જે આખો મામલો છે, હવે એ ડિવિઝન પોલીસે કારને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી। વૃદ્ધા કહેવા અનુસાર ઘનશ્યામસિંહ ગોહિલ કાર ચલાવતા હતા। ઘનશ્યામસિંહના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ કારના માલિક છે। પોલીસે આરટીઓનો મેમો આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્લેક ફિલ્મવાળા કાર, બેદરકારીથી કાર હંકારવી સહિતની કલમો લગાવવામાં આવી છે। ગઈકાલે વૃદ્ધાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। રીલનો ચસ્કો તો માત્ર યુવા વર્ગને ચડે છે। જો તમે પણ આવું માની લીધું હોય તો આ વિડીયો જુઓ। 70 વર્ષના દાદીએ કારમાં સ્ટન્ટ કરીને આખા ઇન્ટરનેટ પર દબદબો જમાવી દીધો। સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે પણ સવાલ ઊભા થયા। દાદીને વૃદ્ધાવસ્થામાં પણ યુવાનીનું ઘેલું લાગતા તેમણે સનગ્લાસીસ, સાડી અને એક અલગ જ સ્વેગવાળો આ વિડીયો પોસ્ટ કર્યો। આ દાદીનું નામ છે મંજુબેન। જો કે તેમને કારમાં સ્ટન્ટ કરીને નિયમોનો ઉલાળ્યો તો માર્યો જ, પરંતુ આ બાબતે પૂછવા જતાં તેમણે એકદમ બેફિકર મિજાજમાં જવાબ આપ્યો। મંજુ દાદીનું કહેવું છે કે મારી તો ઉંમર થઈ ગઈ છે, કાલે મરી જઈશ કોને ખબર, તો ચિંતા કર્યા વગર બેફિકર થઈને જીવવું ને। બીક શું હવે જાતી જિંદગી લાગે। હું અહીં બેઠી જ તોય મરી જઈશ, હાલી જાતી જ તોય મરી જઈશ, એટલે હવે બીકને કાંઈ લેવા દેવા નહીં। જાત મહેનત કમાવી અને જાત મહેનત ખાવાનું। કેટલા તમારા ફોલોઅર કેટલા છે? 4319। આ વિડિયો વાયરલ થયો પછી કઈ પોલીસે તમને પૂછપરછ? ના, કાંઈ નહીં, કોઈ નથી પૂછવા આવ્યું। આ દાદી શાસ્ત્રી મેદાન પાસે નાસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। તેમને વિડીયો બનાવવાનો શોખ છે અને તેવામાં જ નાસ્તો કરવા આવેલા કેટલાક યુવકોએ તેમને કારમાં બેસાડીને સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો અને તે વાયરલ થઈ ગયા। જો નાસ્તો વેચીને તેમને દિવસના 50 રૂપિયા પણ કમાવવા મળશે તો પણ તેમને સંતોષ છે। મંજુ દાદીનો જે કૂલ અંદાજ છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે અને તેમનો એક મોટો ચાહક વર્ગ પણ ઊભો થયો છે। હું એકલી તો છોકરી છે, હારે વહી ગઈ, 2 ભાઈઓ છે, ભાઈઓ તો નોખારીએ છે, મારે કોઈ લેના દેના નહીં, હું મારું કમાઈ ખાઉં છું। તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો? મારે 40 વર્ષ ઉપર થાય। ના ના, મારા વિડિયા સારા જ હોય, ખરાબ કોઈ નથી મૂકતું, પણ એમ કે આ મારા વિડિયા બીજા મૂકે તેના કરતાં હું જ ન મેલું, એટલે હું મૂકવા માંડી। નકર મને વિડિયાનો શોખ નથી, મને આમાં 50 રૂપિયા મળે ને તોય સંતોષ છે।